તો એક મહત્વપૂર્ણ સમાચાર, રાજકોટ અગ્નિકાંડના આરોપીઓને લઈને મોટો ખુલાસો થયો છે। અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો। એફઆઈઆરમાં જેનું નામ છે તે પ્રકાશ હિરનને લઈને મહત્વની માહિતી પ્રાપ્ત થઈ રહી છે, જેમાં પ્રકાશ હિરન દુર્ઘટના બાદથી પરિવારના સંપર્કમાં ન હોવાનો દાવો કરવામાં આવ્યો। છેલ્લે આગ ઓલવતા નજરે પડ્યો હતો પ્રકાશ હિરન। આ ઉપરાંત આગ લાગતા સમયના વિડીયોમાં પ્રકાશ હિરન દેખાય પણ છે। જે સીસીટીવી સામે આવ્યા તેમાં પ્રકાશની કાર હજુ પણ ટીઆરપી ગેમ ઝોન પાસે જ પાર્ક કરેલી છે। પ્રકાશનો ફોન 25 તારીખથી બંધ આવી રહ્યો છે। પ્રકાશ હિરનનું નામ એફઆઈઆરમાં છે અને આ ગેમ ઝોનમાં 60%નો તે ભાગીદાર છે। રાજકોટ અગ્નિકાંડના આરોપીને લઈને આ મોટો ખુલાસો થયો છે, જેમાં આરોપી પ્રકાશ હિરન જે એફઆઈઆરમાં તેનું નામ છે તેને લઈને આ મહત્વપૂર્ણ જાણકારી અને પરિવારના સંપર્કમાં તે ન હોવાનો દાવો પરિવારના લોકો કરી રહ્યા છે। આગ જ્યારે લાગી પ્રસરી અને તે સમયના પ્રકાશ હિરન આગ બુઝાવતો હોય તેવા પણ એ વિડીયો હતા। આગ લાગતા સમયના વિડીયોમાં પ્રકાશ હિરન દેખાઈ રહ્યા છે। આ જુઓ, એ તસવીર આપને બતાવી રહ્યા છે। જ્યારે આગ લાગી અને તે સમયે પ્રકાશ હિરન હાજર હતો અને આગ બુઝાવવા માટે થઈને તે પ્રયત્ન પણ કરી રહ્યા હતા અને ત્યારબાદ જ્યારે આગ બેકાબૂ બની અને પ્રકાશ હિરન હાલ ગાયબ છે। પરિવારજનોના સંપર્કમાં ન હોવાનો પણ દાવો પરિવારજનો કરી રહ્યા છે। જ્યારે આ દુર્ઘટના બની ત્યારથી લઈને પ્રકાશ હિરન નથી સંપર્કમાં। તો આ બંને અલગ અલગ આપણે તસવીર બતાવી રહ્યા છે। આ એ જ આરોપી જે ગેમ ઝોનનો 60% ભાગીદાર છે। આ એ જ આરોપી છે જ્યારે 28 લોકોના મોત થયા તેમાં તેની પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવણી છે। સંવાદદાતા જિગ્નેશ પટેલ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશ, પ્રકાશ હિરન અને તે સમયના વિડીયોમાં પણ દેખાઈ રહ્યો છે અને પરિવારજનોનું કહેવું છે કે જ્યારે આ દુર્ઘટના બની ત્યારથી એ અમારા સંપર્કમાં નથી। મૂળ વાત એ છે કે મામલો સંગીન છે, ગંભીર છે, તે તેને ખ્યાલ પડી ગયો હતો। જગદીશ, સ્વાભાવિક વાત છે કે તે પોતે 60%નો ભાગીદાર હતો પ્રકાશ હિરન જૈન। જે ભાગીદાર એને પોતાને તો ટેન્શન હોય, બે રીતે આ બાબતને જોઈશું કે ભાગીદારના રૂપિયા અંદર રોકાયેલા હોય, 60%નો ભાગીદાર હોય અને આગ લાગી હોય તો તેને બચાવવા માટેનો પ્રયાસ તે કરતો હોય, બધાને કાઢવાનો પ્રયાસ કરતો હોય, પરંતુ જે વિડીયો બહાર આવ્યો છે તે વિડીયોમાં તે દરવાજો બંધ કરવાની પણ વાત તેમનો સ્ટાફ અને પ્રકાશ હિરન કરી રહ્યો છે। આખરે દરવાજો બંધ શા માટે કરવાનું કહે છે તે સૌથી મોટી બાબત છે। લોકો બહાર નીકળી ના જાય અથવા તો બહારના લોકો અંદર આવી જાય તે બાબત અતિ મહત્વની છે, કારણ કે જે રીતે જો દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો હોય તો જે પણ ધુમાડો છે, જે ઓક્સિજનની કમીના કારણે ગૂંગળામણથી લોકો મરી જાય તે પ્રકારનો જે અંદર વાતાવરણ ઊભું થાય તે ન થાત અને કેટલેક અંશે કદાચ એકાદ બે વધારે લોકોનો જીવ પણ બચી જાય તે પ્રકારનું પણ કદાચ સ્થળ પર દ્રશ્ય બન્યું હોત। પરંતુ જે રીતે પ્રકાશ હિરને દરવાજા બંધ કરાવ્યા, લોકોને અંદર આવવાની ના પાડી કે બહાર નીકળવાની ના પાડી, તે બાબતને લઈને કેટલોક સ્ટાફ ઉપર પણ જતો દેખાય છે, વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે। આ તમામ એવા વ્યક્તિઓ છે કે જે વ્યક્તિઓ બચાવ માટેનો પણ પ્રયત્ન કરતા હતા, પરંતુ પ્રકાશ હિરન આખરે ત્યાં વિડીયોમાં દેખાયો। હાલમાં ફેમિલીના લોકોની જો વાત માનીએ તો તે ઘરે પહોંચ્યા નથી, તે ગાયબ છે। આ ઘટના બની ત્યારથી ગાયબ છે। તો હવે તે જાણી જોઈને તેમને ભગાડવામાં આવ્યા છે, કારણ કે ઘટના ખૂબ જ ગંભીર છે અને આ જ ગંભીર ઘટનાનો લાભ પ્રકાશ હિરનને આપવા માટેનું તૈયારી છે કે પછી પ્રકાશ હિરન હકીકતમાં આ જે સમગ્ર અગ્નિકાંડ થયો છે તેમાં હોમાઈ ગયા છે તે એક બાબત પણ એટલી જ વિચારવા લાયક છે, કારણ કે તે પણ આ દુર્ઘટનાનો ભોગ બની શકે તે બાબત પણ નકારી ન શકાય। હકીકત શું છે તે બાબત હજી સ્પષ્ટ થઈ નથી, પરંતુ એક બાબત વિચારવા લાયક છે કે જો કોઈ પણ નરકંકાલ કોઈ પણ ઓળખી શકાય તે હાલતમાં જ નથી। જે પ્રકારે હવે મૃતદેહો મળી રહ્યા છે તે મૃતદેહોમાં કોઈ પણ વ્યક્તિ
કઈ વ્યક્તિ છે તે જાણવી મુશ્કેલ છે, ડીએનએ ટેસ્ટ કરવામાં મુશ્કેલી પડી રહી છે, ડીએનએ ટેસ્ટથી ઓળખ કરવામાં પણ અનેક રીતની મુશ્કેલી ટીમને એફએસએલની ટીમને પડી રહી છે। ત્યારે હવે આ પ્રકાશ હિરણ બાબતે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। શું પોલીસ તેને છાવરવાનો પ્રયત્ન કરી રહી છે? શું પોલીસ આ બાબતે કોઈ પણ પ્રકારનો ફોડ પાડશે? કારણ કે અત્યાર સુધીની તમામ મીડિયા સાથેની વાતચીતમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ પરિવારજનો દ્વારા કોઈ પણ પ્રકારનું આ બાબતે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી, ન તો પોલીસ દ્વારા આ બાબતે કોઈ સ્પષ્ટતા કરાઈ છે કે આખરે પ્રકાશ હિરણ ક્યાં છે, કેવી રીતે તેમના પરિવારજનોએ અરજી આપી છે, ફરિયાદ આપી છે કે પ્રકાશ હિરણ ઘટના બન્યા ત્યારથી વિડીયોમાં દેખાયા ત્યારબાદ તેઓ દેખાયા નથી, તો આખરે તેઓ અગ્નિકાંડનો ભોગ બન્યા છે કે પછી તેમને જાણી જોઈને પરિવારજનો કે અન્ય કોઈ વ્યક્તિઓ દ્વારા તેમને ભગાડી દેવામાં આવ્યા છે? તે બાબત આ બંને પાસા વિચારીએ તો હકીકત શું છે તે ગંભીરતાપૂર્વક તપાસનો વિષય બને છે। બિલકુલ, અને જિગ્નેશ એટલા માટે સવાલ એ જ થાય છે કે હું ગુનેગાર છું, તેમને ખ્યાલ આવી ગયો છે કે આ ગુનેગારીમાં મારી પણ એક રીતની સંડોવણી, કારણ કે 60% ભાગીદાર એટલે સ્વાભાવિક છે કે અહીંયા કાયદાનો સામનો કરવો પડશે, અને પહેલા તેઓ ભાગી ગયા છે, ભૂગર્ભમાં ઉતરી ગયા છે। કેટલા આ ટોટલ ભાગીદારો છે, અને એફઆઈઆરમાં કોઈ વિગતો આવી છે ખરી કે આ ગેમ ઝોનના ટોટલ માલિક કેટલા હતા? કેટલા પકડાયા? 3, અને બાકીના કેટલા છે? જે રીતે જગદીશ વાત કરીએ કે અત્યાર સુધી 3 આરોપીઓ પકડવામાં આવ્યા છે, તે 3 આરોપીમાં એક મેનેજર છે અને 2 ભાગીદાર છે। બંને ભાગીદાર હાલમાં જોઈએ તો પ્રકાશ હિરણ 60%નો ભાગીદાર, જેમ આપે વાત કરી તેમ કે મુખ્ય ભાગીદાર કહી શકાય, 50%થી વધુ રકમનો ભાગીદાર હોય, અને ત્યારે તે બાબતની ગંભીરતા તેને એ આવી ગઈ હોય કે સમગ્ર મામલે તે કયા પ્રકારે જવાબ આપશે, અને આ જ બાબતને ધ્યાન પર રાખી અને કદાચ જાણી જોઈને તે ભાગી ગયો હોય તે પ્રકારની પણ વાત નકારી શકાય તેમ નથી, પરંતુ આ બાબત એક બિલકુલ બિલકુલ જિગ્નેશ, આભાર તમામ માહિતી આપવા માટે। તો પ્રકાશ હિરણ કે જે ગેમ ઝોનનો 60%નો ભાગીદાર છે, અને તે પોતે જ અત્યારે ભાગી ગયો છે અને ભૂગર્ભમાં ઉતરી ગયો છે। જ્યારે આ ઘટના બની તે સમયના જે વિડીયો સામે આવ્યા હતા, અને તે પોતે પણ એ સમય પર દેખાયા છે, અને મુખ્ય માર્ગ બંધ કરવાની પણ વાત કરતા નજરે પડ્યા છે વિડીયોમાં। એ વિડીયો પણ આપણે બતાવી રહ્યા છે। જુઓ, આ એ જ પ્રકાશ હિરણ છે, આપને એ બ્લિંક જે થઈ રહી છે રેડ ફ્રેમ, અને આ લાલ રેડ વ્હાઇટ ફ્રેમમાં આપણે બતાવી રહ્યા છે પ્રકાશ હિરણ, મુખ્ય માલિક કહી શકાય, આ 60%નો ભાગીદાર, જે પોતે અત્યારે ગાયબ થઈ ચૂક્યા છે। 3ની ધરપકડ થઈ ગઈ છે, અને પ્રકાશ હિરણને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા એ તમામ અલગ અલગ પાસા પર તપાસ કરવામાં આવી રહી છે।